પોરબંદરના બોખીરામાં આવેલી ગરીબો માટેની આવાસ યોજનામાં છેલ્લા 1 અઠવાડિયાથી પાણી વિતરણ થયું નથી, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને મહાનગરપાલિકાના તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય આવ્યો નથી. મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ મેળાના આયોજનમાં વ્યસ્ત છે, પરંતુ પીવાના પાણીની વ્યવસ્થા માટે કોઈ જ કામગીરી કરતા નથી, જેના કારણે ગરીબોને વહેંચાતું પાણી લેવું પડે છે. ડંકીમાં પણ એટલા પ્રમાણમાં પાણી આવતું નથી, માટે મહાનગરપાલિકાના મેયર સાગર મોદી વહેલી તકે પાણીની વ્યવસ્થા કરાવે તેવી માંગણી ઉઠવા પામી છે. જય સિયારામભાઈ. હવે આ છે અમારો આવાસ. હવે અત્યારે અહીંયા પાણીની એટલી તંગી થઈ જાય કે 7, 8 ને 9 દિવસ ત્યાં પાણી નથી આવતા. આજ નાના બાળકોથી લઈને મોટા વૃદ્ધ લોકોને પાણી ભરવા 3 થી 4 માળેથી છે નીચે ડંકી આવવું પડે છે. હવે એ આપણા માટે શરમજનક વાત કહેવાય. અને રાત્રિના સમયે રાક્ષસી મચ્છરોનો એવો આતંક છે કે એની કોઈ સીમા જ નથી. કેમ કે 7, 8 વાગે તો ઘરના બારી દરવાજા બંધ કરવા પડે છે અને રાત્રિના સમયે સાંજના સમયે કોઈ મહેમાન આવતો હોય તો પણ એ મારે ના પાડવું પડે છે કે આવોમાં. કેમ કે રાક્ષસી મચ્છરોનો એટલો ત્રાસ છે ને કે એની કોઈ સીમા જ નથી. અને આ પાણીની સમસ્યા તો એવી થઈ ગઈ છે કે એની શું વાત કહું. અત્યારે તો અમને એમ લાગે છે કે અહીંયા અમે 19મી સદીમાં જીવીએ છીએ. બસ વહેલી તકે અહીંયા પાણીની સમસ્યા દૂર થઈ જાય તો સારું. જય સિયારામ. કેટલા દિવસથી માસી પાણી નથી આવતું? 10 દિવસથી પાણી નથી આવ્યું. તમે કેટલા માળે રહ્યો છો? 3જા માળે રહીએ. તો બહુ તકલીફ પડતી હશે ઉપર પાણી ચડાવવામાં. કે પાણી તંગી છે. ઘર કામ કરવા જાય ને પાણી કઈ આવે ને કઈ વયું જાય ને અડધા ટાંકા ભરે ને અડધા ટાંકા નથી ભરતા ને.